ભારે વરસાદને કારણે ગ્યારસપુરના દુર્ગા ચોક ખાતે એક શાળાની વિદ્યાર્થીની તણાઈ ગઈ હોવાની ઘટના બની છે। ગ્યારસપુરના દુર્ગા ચોક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। જ્યારે તેના ભાઈએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તે પણ તીવ્ર પ્રવાહમાં નજીકમાં ઉભેલી એક લોડિંગ ઓટો સાથે અથડાઈ ગયો હતો। સ્થાનિક લોકોની સમજદારીને કારણે બંનેનો બચાવ થયો હતો। તો ગ્યારસપુર દુર્ગા ચોકના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે જાણે પૂર આવ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી। તો પાણીના ધસમસતા પ્રવાહમાં વિદ્યાર્થીની તણાઈ હોવાની ઘટના બની હતી। ત્યારબાદ બંનેનો આબાદ બચાવ થયો હતો। ભાઈ અને બહેનનો બચાવ કરી લેવામાં આવ્યો હતો। સ્થાનિકો ત્યાં આગળ હાજર હતા, તેમના દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી। તો મધ્યપ્રદેશના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ ખાબકી રહ્યો છે। જબલપુરમાં વરસાદને કારણે ગટરની બાજુમાં બનાવેલી બાઉન્ડ્રી વોલ તૂટી પડી હતી અને 2 વર્ષ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલી આ બાઉન્ડ્રી વોલ સાથે ત્યાં પાર્ક કરેલી કાર પણ ગટરમાં પડી ગઈ હતી। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારને ભારે નુકસાન થયું હતું। લાલા લજપતરાય વોર્ડમાં લગભગ 3 વર્ષ પહેલા ગટરની બાજુમાં એક દિવાલ બનાવવામાં આવી હતી, જેથી વરસાદ દરમિયાન જ્યારે ગટરમાં વધુ પાણી હોય ત્યારે કોઈ જાનહાનિ ન થાય। રાત્રે વરસાદ દરમિયાન આ દિવાલ પોતે જ ગટરમાં ડૂબી ગઈ અને તેની સાથે સ્થાનિક રહેવાસી મહેન્દ્ર રજકની પણ કાર ગટરમાં પડી ગઈ હતી। આ ઘટના પછી સવારે જ્યારે લોકોએ કાર અને દિવાલ ગટરમાં પડેલી જોઈ ત્યારે તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના બાંધકામ અંગે ગુસ્સે ભરાયેલા જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોએ આ અકસ્માત માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યો છે। ખરગોન જિલ્લાના બડવામાં ઇન્દિરા સાગર અને ઓકરેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, ત્યારબાદ નર્મદા નદીમાં પૂર આવ્યું છે। તો બડવાના ખેડી ખાટ ખાતે સાંઈ મંદિર પાસે નર્મદાનું પાણીનું સ્તર પહોંચી ગયું છે ઊંચું અને વહીવટી તંત્રે નીચાણવાળા વસાહતોમાં ખાસ કરીને નર્મદા કિનારે આવેલા કિયોસ્ક અને દુકાનો દૂર કરી છે। તો ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજાની ઊંચાઈ વધારીને 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ઓકરેશ્વર ડેમના 14 દરવાજા ખોલીને 6000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। લોકોને પૂરની સ્થિતિમાં નર્મદા નદીમાં સ્નાન ન કરવાની અપીલ કરાઈ છે। નર્મદા કિનારે વહીવટી તંત્ર સતત જાહેરાતો કરી રહ્યું છે અને બડવાહની સાથે નર્મદા, મહેશ્વર, મંડલેશ્વર અને કાસરાવાડ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં લોકોને અપીલ કરવામાં આવી છે। જિલ્લામાં સતર્કતા રાખવામાં આવી રહી છે। નર્મદાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ અને હોમગાર્ડ્સ, ડાયવર્સ તેમજ SDRF ટીમો તૈનાત કરવામાં આવ્યા છે। स्ट्रीम से 14 गेट खोले गए हैं, जिसमें तकरीबन 6000 क्यूमेक्स के आसपास पानी छोड़ा जाएगा। अभी जो लेवल है साई मंदिर तक आ गया है और जो आगे जो लेवल बढ़ेगा वो थोड़ा आगे तक होगा, उसकी हमारी तैयारी की गई है। सुबह से लेकर अभी तक जो है यहाँ पे पुलिस के जवान तैनात है। SDRF की टीम तो लगातार यहाँ पे है ही, और जो यहाँ के लोकल गोताखोर है, यहाँ के लोकल नागरिक हैं, वो भी यहाँ पे काफ़ी एक्टिव है। उनके थ्रू भी इन्फॉर्मेशन मिल जाती है और वो भी इस चीज़ में हम लोगों का बहुत सहयोग करते हैं। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના બદરબાસના મંગરાઉરા ગામમાં ભારે વરસાદના કારણે કોઝવે પર એક ખાનગી સ્કૂલ બસ તણાઈ ગઈ હોવાની ઘટના બની। તો ગ્રામજનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બધા બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। આ સ્કૂલ બસમાં 20 બાળકો બિજરોનીના હતા અને 10 બાળકો મગરોરાના હતા, જે બધા સુરક્ષિત છે અને બદરવાસમાં CM રાય સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાઈ ગયું હતું। CM રાય સ્કૂલ જનપદ પરિસરમાં કેમ્પસમાં વધુ પડતું પાણી ભરાઈ જવાને કારણે શાળામાં ફસાયેલા બાળકોને ખૂબ જ મુશ્કેલીથી બચાવ્યા હતા। કહેવાય છે કે બાળકો શાળામાં ફસાયેલા હતા અને લાંબા સમય સુધી રડી રહ્યા હતા, જ્યારે અન્ય શાળા સ્ટાફ, જનપદ સ્ટાફ, આજીવિકા મિશન સ્ટાફને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ બાળકોને તેમની પીઠ પર બેસાડીને સલામત સ્થળે લઈ લીધા હતા અને જિલ્લામાં ભારે વરસાદને કારણે બુધવારે ખાનગી અને સરકારી શાળાના બાળકો માટે રજા જાહેર કરવામાં આવી છે। રાયસનમાં સતત વરસાદને કારણે જિલ્લા મુખ્યાલયમાં પાણી ભરાઈ ગયું છે। તો કલેક્ટર કચેરી, સાચી વિદિશા માર્ગ અને ભારતનગર, મહામાય ચોક, અર્જુનનગર, હાઉસિંગ બોર્ડ કોલોની, પટેલનગરમાં પાણી ભરાઈ ગયું છે। તો જિલ્લા મુખ્યાલયમાં આ સિઝનનો શ્રેષ્ઠ વરસાદ છે, જો કે આ વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં ભારે તાજી સર્જી દીધી છે।
मैं इस वक्त मौजूद हूँ रायसेन कलेक्ट्रेट कार्यालय में। आप देख सकते हैं किस तरीके से यहाँ पर जो है बारिश का पानी यहाँ पर कलेक्ट्रेट कार्यालय के आसपास भी यहाँ पर भरता दिखाई दे रहा है। जो कलेक्ट्रेट का जो इलाका है यहाँ पर कहीं ना कहीं नदी की तरह यहाँ पर नजर आ रहा है। जो पानी है वो यहाँ पर भरा हुआ है। आप तस्वीरों में देख सकते हैं अधिकारियों की जो गाड़ियां हैं वो भी यहाँ पर जो कलेक्ट्रेट कार्यालय की बिल्डिंग के ठीक पास में ही खड़ी की गई, क्योंकि जो अधिकारी हैं वो यहाँ से गाड़ी लगने के बाद जो पार्किंग लगाने के बाद पैदल नहीं पहुंच सकते, जिसके चलते यहाँ पर पानी भरने के कारण वो भी गाड़ियां भी यहाँ पर जो है बिल्डिंग के पास ही यहाँ पर लगी दिखाई दे रही हैं। तो कहीं ना कहीं बैरिकेड भी देख सकते हो आप, यहाँ पर कम से कम 1-1.5 फीट यहाँ पर डूबा हुआ है जो पानी है, जो यहाँ पर जलभराव देखा जा रहा है। रायसेन जिले में लगातार यहाँ पर बारिश के चलते अस्त व्यस्त जीवन बना हुआ है और रायसेन कलेक्ट्रेट कार्यालय की हम बात करें तो यहाँ भी पानी भरा दिखाई दे रहा है। दिनेश यादव, न्यूज़ 18 रायसेन। रायसेन में पिछले कुछ घंटों की बारिश से यहाँ पर जनजीवन यहाँ पर अस्त व्यस्त हो चुका है। जिला मुख्यालय के निचले इलाकों में यहाँ पर पानी भर चुका है। आप देख सकते हैं किस तरीके से मैं मुख्य सड़क पर यहाँ पर मौजूद हूँ और जो सांची विदिशा का मार्ग है यहाँ पर जो सड़क पर पूरा पानी यहाँ पर आ चुका है। कहीं ना कहीं नगर पालिका के ड्रेनेज सिस्टम की भी यहाँ पर जो पोल खुलती दिखाई दे रही है कि सड़क के किनारे यहाँ पर जो नालों में प्रॉपर पानी नहीं आ, जिसके चलते यहाँ पर पानी भरा हुआ है। और देख सकते तस्वीरों में आप यहाँ पर भारत नगर की जो सड़क है यहाँ पर नदी की तरह यहाँ पर नजर आ रही है। जो पूरा यहाँ का पानी है जो मुख्य सड़क का वो यहाँ पर भारत नगर की ओर यहाँ पर पानी जा रहा है। तो कहीं ना कहीं बारिश से यहाँ पर हाल बेहाल है। कुछ घंटों की जो बारिश है लगातार यहाँ से हो रही है। जिले में ही यहाँ पर बारिश हो रही है। जिले के सिलवानी की अगर हम बात करें तो सिलवानी के साईंखेड़ा गांव जो आसपास के इलाके में भी यहाँ पर बारिश से हाल बेहाल है। और इसी को देखते हुए रायसेन कलेक्टर जो है अरुण कुमार विश्वकर्मा ने यहाँ पर सभी स्कूलों की यहाँ पर छुट्टियां भी यहाँ पर घोषित कर दी हैं। दिनेश यादव, न्यूज़ 18 रायसेन। મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ રહ્યા છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ દેખાઈ રહી છે। સિંઘ નદી ઓવરફ્લો થયા બાદ ભારે વરસાદને કારણે કોલારસ અને બદરવાસ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં जनजीवन ખોરવાઈ ગયું છે। સિંધ નદીમાં પાણીનું સ્તર વધ્યા બાદ આ નદી પર બનેલા અટલ સાગર મણિખેડા ડેમના 8 દરવાજા ખોલીને 4500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણીના જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યા છે। બીજી તરફ ભારે વરસાદને કારણે ઘણી શાળાઓમાં પાણી પણ ભરાઈ ગયા હતા। મધ્યપ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। કિલાવાની નદી પરનો કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ હતી। તો બહિશિવપુરી અને કોલારસ તહસીલ વિસ્તારની કિલાવાની રાય રોડ પર વહેતી કિલાવાની નદી પર બનેલા કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં કોળા ભરેલી ગાડી તણાઈ ગઈ અને કિલાવાની ગામના રહેવાસી ખેડૂત જયપાલ ધાકડ ग्वालियर बजार में वेचवा माटे आ गाड़ी में कोड़ा लईने जई रह्या हता। आ गाड़ी में 3 लोको सवार हता, 3 सुरक्षित छे। मध्यप्रदेशना शिवपुरी जिल्लामां सतत भारे वरसादने कारणे विविध विस्तारोमां पाणी भराई गया छे અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। કલેક્ટર રવિન્દ્ર કુમાર ચૌધરીના નિર્દેશનમાં જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સક્રિય છે। એસડીઆરએફ અને હોમગાર્ડની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કાર્યરત છે। આજે જિલ્લાના ઇન્દાર તહસીલમાં સ્થિત જારમાઈ ગામમાં કુલ 20 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। તેવી જ રીતે કોલારસ તહસીલના સજાઈ ગામમાં બચાવ કાર્ય પૂર્ણ થયું છે। તે જ સમયે નરવર તહસીલના સગોલી અને સુદાપુરા ગામોમાં રાહત ટીમ દ્વારા બચાવ કાર્ય ચાલી રહ્યું છે। તો તહસીલ બદરવાસમાં ફસાયેલા 6 બાળકો, 2 મહિલાઓ અને 1 પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। આ ઉપરાંત બિજરોની ગામે ફસાયેલી 5 મહિલાઓને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। हिमाचल प्रदेशना किन्नौर जिल्लामां रातथी वरसाद वरसी रह्यो छे। वरसादने कारणे किन्नौर कैलाश महादेव यात्रा फरी एकवार मुलतवी राखवामां आवी छे। लोकोने बचाववामां आवी रह्या छे अने स्थळांतर करवामां आवी રહ્યું છે। वरसादने कारणे રીબા તરફ પૂર પણ આવ્યું છે। अन्य समाचार पर नजर करिए तो रशियाમાં 8.8ની तीव्रताનો ભૂકંપ આવ્યો છે અને પેસિફિક મહાસાગરમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। ત્યારે શક્તિશાળી ભૂકંપે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે। રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં 8.8ની तीव्रताનો ભૂકંપ આવ્યો છે, જેને સ્થાનિક વહીવટીતંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યો છે। આ ભૂકંપ પછી જાપાન, રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરિલ ટાપુઓ પર 4 મીટર એટલે કે
13 ફૂટ ઊંચી સુનામી સર્જાઈ, જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઇમારતોને નુકસાન થયું છે. તો યુએસ જીઓલોજીકલ સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. તો શક્તિશાળી ભૂકંપે આખી દુનિયાને હચમચાવી દીધી છે. ત્યારે રશિયાના કામચટકા દ્વીપકલ્પમાં 8.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને સ્થાનિક વહીવટી તંત્રે દાયકાઓમાં સૌથી શક્તિશાળી ગણાવ્યો છે. આ ભૂકંપ પછી જાપાન, રશિયા અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. તો અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપથી કુરીલ દરિયાઈ વિસ્તારમાં 4 મીટર ઊંચા મોજા ઉછળ્યા હતા અને જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને ઇમારતોને નુકસાન થયું હતું. તો યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે એજન્સીએ પુષ્ટિ આપી છે કે ભૂકંપ પછી સુનામીના મોજા ઉછળ્યા છે અને અલાસ્કાના કેટલાક ભાગોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. તો આપણી સાથે મેહુલ રાવલ, પ્રતિનિધિ CSCTના જોડાયા છે. તેઓ રશિયાથી આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો મેહુલભાઈ, આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. મેહુલભાઈ, હવે રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ, એટલે અત્યારે કયા પ્રકારની ત્યાં આગળ પરિસ્થિતિ છે? જી મેહુલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? ફરી એકવાર એમને સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. તો રશિયાની આ તસવીરો સામે આવી છે અને 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. જાપાન અને રશિયામાં સુનામી આવી છે. તો દરિયા કિનારે મોટા મોટા મોજા પણ ઉછળ્યા છે અને પેસિફિક ટાપુઓમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. ત્યારે લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં પણ આવી રહ્યા છે. લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે. રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેને લઈને હવે લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ફરી એકવાર આપણી સાથે મેહુલભાઈ રાવલ જોડાયા છે. મેહુલભાઈ, સૌથી પહેલા આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. મેહુલભાઈ, રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ, એટલે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? નમસ્કાર. અત્યારે હાલમાં મારે વાત થઈ ત્યાં મુજબ ત્યાં પણ સુનામીનું એલર્ટ અને એ બધું જાહેર કરી દેવામાં આવ્યું છે અને કામચેટકા દ્વીપ છે એની આજુબાજુના રાજ્યો, સખાલિન છે, બીજા ઘણા રાજ્યો છે જે દરિયા કિનારાની નજીક છે. ત્યાં પણ અત્યારના ત્યાં ગવર્મેન્ટ દ્વારા લોકલ પબ્લિકને જાણ કરવામાં આવી દીધી છે કે સુરક્ષિત જગ્યાએ આપ અહીંથી જતા રહો. જી મેહુલભાઈ, આ જે ભૂકંપ છે તે સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 8.8ની તીવ્રતા સામે આવી છે અને બીજી તરફ સુનામીની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. એટલે તેને લઈને કયા પ્રકારની હવે કામગીરી થઈ રહી છે? હું બેન આપને જણાવવા માંગુ છું કે આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 19.3 કિલોમીટરની નીચે ઊંડાઈએ હતું અને તે જાપાનના દરિયા કિનારાથી 250 કિલોમીટર દૂર સમુદ્રમાં અને રશિયાના સખાલિન અને આ રાજ્યની વચમાં આવ્યું છે. તેની અંદર આ ભૂકંપ આવ્યો છે અને તેની તીવ્રતા ખૂબ જ વધારે હતી અને હવે સુનામીનું એલર્ટના લીધે ઘણા જ ત્યાંની પબ્લિક ટેન્શનમાં આવી ગઈ છે. જી, એટલે લોકો અત્યારે પેનિક કરતા હશે, કારણ કે સિચ્યુએશન એ પ્રકારની છે. એટલે હવે લોકો માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે અને લોકોને કયા પ્રકારે હવે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તેને લઈને કોઈ પણ અપડેટ છે આપની પાસે? એટલે હાલમાં તો એ લોકોના ત્યાં સુનામીનું સ્ટાર્ટ નથી થયું, પણ એલર્ટ આપવામાં આવ્યું છે કે તમે સુરક્ષિત જગ્યાએ તમે અહીંથી નીકળી જાઓ. જે દરિયા કિનારાના નજીકના જગ્યાઓમાં રહેતા હતા, ટુરિસ્ટ પ્લેસ છે, એ બધાને ખાલી કરાવી દીધા છે અને એ લોકોને સુરક્ષિત જગ્યાએ દરિયાથી ઘણા દૂર એ લોકોને અત્યારે મોકલી દેવામાં આવ્યા છે અને આ આખો એરિયા ખાલી કરી દેવામાં આવ્યો છે. જી, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વલસાડના કપરાડા અને ધરમપુરના જંગલોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી. વિલ્સન હિલનો જોવા મળ્યો અદ્ભુત નજારો. પર્વતો પર વાદળો ઉતરી આવ્યા હોય એવા દ્રશ્યો આવ્યા સામે. મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા.
રાજૌરીમાં ભારે વરસાદથી નદી નાળાઓ બન્યા તોફાની, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. તંત્રએ જાહેર કરી એડવાઇઝરી. રાહત અને બચાવ ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી. હિમાચલ પ્રદેશના મંડીમાં જેલ રોડ પર વાદળ ફાટતા મચી ભારે તબાહી. લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી. ફસાયેલા લોકોને બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડાયા. મંડીમાં વરસાદના કારણે ભારે નુકસાન. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાથી મંડીમાં પૂરની સ્થિતિ. પૂરમાં 2 લોકોના મોત, જ્યારે 1 વ્યક્તિ ગુમ હોવાની માહિતી આવી સામે. મંડીમાં સતત વરસાદી માહોલથી અનેક જગ્યાએ નુકસાની નોંધાઈ. મંડીમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો આવ્યા સામે. ક્યાંક મકાન, ક્યાંક વૃક્ષ ધરાશાયી. પાણી સાથે કાટમાળ અને વાહનો તણાયા. તંત્ર બચાવ કામગીરીમાં જોડાયું. જલ્દીથી જનજીવન પૂર્વવત કરવા તંત્રના પ્રયાસ. મંડીમાં પૂરના પાણીમાં તણાઈને આવેલા વાહનો નાળામાં ફસાયા. સ્થાનિક પોલીસ સહિતની બચાવ ટીમે ફસાયેલા વાહનોને કાઢવા સહિતની કામગીરી હાથ ધરી. સ્થાનિકોને પણ પૂરગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસેડાયા. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટના. જૂના કાંગડા ઘાટ પાસે ભૂસ્ખલનથી મટોર શિમલા નેશનલ હાઈવે થયો બંધ. રસ્તા પર થયો પથ્થરોનો ઢગલો. વાહન વ્યવહાર ઠપ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. કેદારનાથ યાત્રા માર્ગ પર ગૌરીકુંડ અને સોનપ્રયાગ વચ્ચે ભૂસ્ખલન. યાત્રીઓને ગૌરીકુંડમાં રોકવામાં આવ્યા. સુરક્ષાને ધ્યાને રાખી બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. યાત્રીઓને સલામત સ્થળોએ રહેવા અને સૂચનાઓનું પાલન કરવા તંત્રએ કરી અપીલ. સતત વરસાદના લીધે સાપુતારા ઘાટ માર્ગમાં મસમોટી પથ્થરની શિલાઓ ધસી. પર્વત પરનો કાટમાળ રસ્તા પર આવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. તંત્રએ પ્રવાસીઓને સાવચેતી રાખવા કરી અપીલ. ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીના જળસ્તરમાં વધારો. વરસાદના લીધે જળસ્તરમાં સતત થઈ રહ્યો છે વધારો. અલકનંદા નદીનો ધસમસતો પ્રવાહ બ્રહ્મા કપાલ અને ગાંધી ઘાટ સુધી પહોંચતા યાત્રાળુઓને જતા અટકાવવામાં આવ્યા. મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ. જિલ્લા મુખ્યાલયની ઘણી રહેણાંક વસાહતોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. લોકો પાણી વચ્ચે ઘરમાં કેદ. રાજસ્થાનના કોટામાં વરસાદે મચાવી તબાહી. રામગંજ મંડીમાં વસાહતો વરસાદી પાણીમાં ડૂબી જતા એસડીઆરએફે સ્થળાંતરની કામગીરી કરી. શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાયેલા લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી. રાજસ્થાનના કોટામાં પૂરની સ્થિતિને પગલે તંત્રએ રાહત બચાવ કામગીરી હાથ ધરી. સાલેડા કલાન ગામમાં 2 લોકો ધસમસતા પ્રવાહ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ભાવનગર મહાનગરપાલિકાના મેયરની આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભાજપનો આંતરિક વિવાદ એક બાદ એક હવે સામે આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી આત્મવિલોપનની ચીમકી આપી છે. મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે. આજ ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકરજી ભાવનગર આવી રહ્યા છે અને તે દરમિયાન જ ભાજપમાં ભડકો થયો છે. મેયરે ભાજપના ગ્રુપમાં પોતાની વ્યથા ઠાલવી અને મેયર દ્વારા ભાજપના જ ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમિને તમામ મેસેજ ડિલીટ કર્યા છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, હવે ભાજપમાં જે ભડકો થયો છે તેની ચરમસીમાએ હવે પહોંચી ચૂક્યો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નીતિન જી, વાત કરીએ તો ભાજપનો આંતરિક વિવાદ એક બાદ એક ધીરે ધીરે સામે આવી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રિએ સોશિયલ મીડિયાના ભાજપના ગ્રુપમાં મેસેજ વાયરલ કરી અને મેયર દ્વારા આત્મવિલોપનની ચમકી છે તે પોતે એમાં વ્યક્ત કરી હતી. મેસેજમાં મેયર સાથે જે અન્યાય જાય છે અને તેને નિશાના મતલબ તેને ટાર્ગેટ કરવામાં આવતો હોય તેવો મેસેજ છે કે તે બીજેપીના ગ્રુપમાં છે તે વહેતો થયો હતો. ત્યારે આજે ભાવનગરમાં જે ભાજપના અગ્રણી છે રત્નાકરજી તે પણ આવી રહ્યા છે. એટલે તે દરમિયાન ચોક્કસ કહી શકાય કે આ ભાજપમાં ઉચ્ચ રાજકીય નેતાઓ તો જ્યારે ભડકો સામે આવ્યો છે. મેયરે પોતાના ગ્રુપમાં ભાજપના ગ્રુપમાં પોતાની જે વ્યથા છે તે ઠાલવી હતી અને ત્યારબાદ મેયર દ્વારા ભાજપના ગ્રુપમાંથી આ મેસેજ મૂકવામાં આવ્યા બાદ એડમિને આ તમામ મેસેજ છે તે ડિલીટ કર્યા છે. હાલ મેયરે પ્રતિક્રિયા આપી છે કે તે પોતે સોશિયલ મીડિયામાં મેસેજ નથી મૂક્યો, પરંતુ તેના જ તે ગ્રુપમાં તે પોતે ચર્ચા કરતા હતા અને તેને લઈ અને આ મેસેજ છે તે મૂકવામાં આવ્યો છે. હાલ મેયરની પ્રતિક્રિયા છે કે પોતે સિનિયર કાર્યકર હોય, 1978 થી સંઘ સાથે જોડાયેલા હોય અને કાર્યકર છે તે પોતે જે બીજેપીના જે જુનિયર કાર્યકરો છે તેમના મોટા ભાઈ તરીકે તે ખંભો મિલાવીને હાથમાં હાથ મિલાવીને પોતે કામ કરી રહ્યા છે. પોતે એવું નિવેદન આપી રહ્યા છે હાલ મીડિયા સમક્ષ. હવે કોઈ તેમને નારાજગી નથી અને તેમને આ બાબતે જે જે નીતિન સમગ્ર માહિતી બદલ આપનો આભાર.
હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં આવી સુનામી। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ। ગુજરાત માથે 3 વરસાદી સિસ્ટમ, 5 દિવસ ભારે વરસાદની આગાહી।